નવરાત્રીના બાકી રહેલા નોરતા પર મંડરાઈ રહ્યું છે વરસાદનું જોખમ। આજથી દશેરા સુધી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। વલસાડમાં છઠ્ઠા નોરતે મેઘરાજાએ બગાડી ગરબાની મજા। ભારે પવન ફૂંકાતા ગરબાનો સ્ટેજ થયો ધરાશાયી। સ્ટેજ તૂટવાના લાઈવ દ્રશ્ય આવ્યા સામે। તડકેશ્વરમાં મજૂર પર વીજળી પડતા ઈજા પહોંચી। વડોદરાના ડભોઈ પંથકમાં મોડી રાત્રે વરસાદ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા। વરસાદ વરસતા ખેલૈયાઓએ ગરબાની મજા માણી। 10,000થી વધુ લોકો ચાલુ વરસાદે રમ્યા ગરબે। નવસારીમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસ્યો વરસાદ। ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પડ્યો વરસાદ। વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા। નવસારીના તલાવચોરા ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ઉડ્યા પતરા। પતરું ઉડીને માથા પર વાગતા મહિલા થઈ ઈજાગ્રસ્ત। ઈજા પહોંચતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। મહેસાણામાં મારુતિ ફ્લેટમાં વેશભૂષા નવરાત્રી કાર્યક્રમ યોજાયો। નાના ભૂલકાઓથી લઈને વડીલો વેશભૂષા સાથે ગરબે રમ્યા। નવરાત્રીની ઉજવણીમાં વેશભૂષાનો અનોખો રંગ જોવા મળ્યો। હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદનું આપ્યું છે એલર્ટ। મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પડ્યો છે વરસાદ। વાતાવરણ બદલાતા મરીન ડ્રાઈવ પર દરિયાના ઊંચા મોજા ઉછળ્યા। આજે નવરાત્રીના પાવન પર્વનો છઠ્ઠો દિવસ। છઠ્ઠા નોરતે માં કાત્યાયની થાય છે પૂજા અર્ચના। પાંચમા નોરતે મન મૂકીને ખેલૈયાઓ ગરબે રમ્યા બાદ આજે છઠ્ઠા નોરતે પણ મચાવશે ધૂમ। આજે રાતના 11 વાગે ઓપરેશન સિંદૂરના ગરબા પર ખેલૈયાઓ રમશે ગરબા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નોરતું સૈન્યને સમર્પિત કરવાની અપીલ કરતા આજે રમાશે ઓપરેશન સિંદૂરના ગરબા। સૈન્યના સન્માનમાં આજે ગુજરાતમાં રચાશે ઇતિહાસ।